બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો ચોટીલાના મફતિયાપરામાં ભાઈ અને ભાભી પર દિયર દ્વારા છરીથી જીવલેણ હુમલો કરવામાં આવ્યો। ઈજાગ્રસ્ત દંપતીને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા। ચોટીલાના મફતિયાપરામાં ગરબી ચોક વિસ્તારમાં થોડા સમય પહેલા અમદાવાદથી રહેવા આવેલા ભાઈ અને ભાભી પર દિયર દ્વારા છરીથી જીવલેણ હુમલો કરવામાં આવ્યો। અમદાવાદ આવનાર કૌટુંબિક ઝઘડાથી કંટાળી કિરીટભાઈ મારુ અને તેમના પત્ની કંચનબેન થોડા સમય પહેલા ચોટીલામાં ભાડે મકાન રાખી રહેવા આવ્યા હતા। ત્યારે દંપતી પર ધર્મેશ મારુ નામના તેના નાના ભાઈએ જ કર્યો હુમલો। મફતિયાપરામાં ભાઈ ભાભી પર છરીના ઘા ઝીંકી ધર્મેશ ફરાર થઈ ગયો। જૂની વાતનું મન દુઃખ રાખી હુમલો કર્યાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે। ચોટીલા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગંભીર ઈજા પામેલા દંપતીને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા। જ્યારે યુવાનની હાલત ગંભીર જણાતા રાજકોટ સિવિલ હોસ્પિટલ રિફર કરવામાં આવ્યા। અત્રે ઉલ્લેખનીય છે કે પતિ પત્ની થોડા દિવસ પહેલાં જ અમદાવાદથી ચોટીલા રહેવા માટે આવ્યા હતા। આરોપીને ઝડપી લેવા ચોટીલા પોલીસે તજવીજ હાથ ધરી। જગદીશ ઝાલા, જેડેશ ટીવી, ચોટીલા। ચાકુ મારીને જતો રહ્યો। શું મારીને જતો રહ્યો? ચાકુ। કોણ હતો એ? મારો દેર હતો। દેર હતો અને બીજા કોને લગાડ્યું? મારા ઘરવાળાને સાહેબ। બે માણસ સપો માર્યો? બે માણસ। ક્યાંના રહેવાસી છો તમે? અમે અમદાવાદના છીએ અને રહીએ અહીંયા અત્યારે મફતિયામાં મહિનો થયો રવાએ। શું બાબતે ઝઘડો થયો? મહિના પહેલાં અમારો ઝઘડો થયો હતો સાહેબ થોડો, તો અમે ત્યાંથી ખાલી કરીને અહીંયા અમદાવાદ ચોટીલા રવા કર્યા છે મફતિયાપરામાં। ભાગી ગયો લગાડી? મારી ભાગી ગયો છે સાહેબ, અમને ખબર। શું નામ હતું એનું? ધર્મેશ ધર્મેશ ભીમજીભાઈ મારુ, અમદાવાદ।